સતકૈવલ સાહેબ, સતકૈવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ 6, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, ભાગ 2. આગળના વિડીયોમાં આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1માં વૈયક્તિક માલિકી, એના અર્થ, એના વિશે આપણે ચર્ચા કરી હતી અને ભાગીદારી પેઢી એનો અર્થ, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આ પ્રકરણની અંદર સહકારી મંડળી, સંયુક્ત હિસ્સાવાળી કંપની, એની આપણે ચર્ચા કરીશું. સહકારી મંડળી એટલે કે કોઓપરેટિવ સોસાયટી. તો વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં એમનો પ્રાથમિક હેતુ નફાનો છે. એટલે નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરે છે. જેમ કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કિંમત વધારે વસૂલ કરે, વસ્તુના કાળા બજાર કરે, સંગ્રહખોરી કરે. આ બધા પ્રકારે ગ્રાહકનું શોષણ કરે છે. તો સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં એના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી પડે છે. એટલે અહીંયા સહકારી મંડળીનું સૂત્ર છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. આ સૂત્રને અમલમાં મૂકી પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે, ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચના હેતુથી એ અસ્તિત્વમાં આવે છે. તો સૌથી પહેલાં આપણે એનો અર્થ જોઈએ. તો સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ્ય સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધી સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે. એટલે સહકારી મંડળીના સરળ શબ્દોમાં વ્યાખ્યા આપીએ તો સહકારી મંડળી એક એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. એટલે સ્વેચ્છાએ લોકો એની અંદર જોડાતા હોય છે. એટલે આર્થિક હિતોના સંવર્ધન માટે જે સમાન હિત ધરાવતી વ્યક્તિઓ છે એ સ્વેચ્છાએ જોડાય છે અને પરસ્પર સહકાર સાધી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. એના લક્ષણો આપણે જોઈએ તો સ્વૈચ્છિક મંડળ. તો સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે. એટલે વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે અને પોતાની જાતે એમાં કોઈ પણ દબાણ વગર સ્વૈચ્છિક રીતે એની અંદર લોકો જોડાતા હોય છે. બીજું છે સરળ સ્થાપના વિધિ. તો કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા પ્રમાણે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે. એટલે નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. તો આ રીતના સરળ સ્થાપના વિધિ છે. 10 વ્યક્તિઓ ભેગા થઈ અને આ રીતના મંડળીની નોંધણી કરાવી અને મંડળી ઊભી કરી શકે. ત્યાર પછી સભ્યોની સમાનતા. તો સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક સભ્ય સમાનતાના ધોરણે અહીંયા કામ કરે છે. દરેકને સમાન હક અને સમાન તક અહીંયા પ્રાપ્ત થતા હોય છે. ત્યાર પછી છે સભ્યોની સમાનતા. ચોથું છે અલગ વ્યક્તિત્વ. તો સહકારી મંડળીની નોંધણી થતાં એને એના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી એના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. એટલે કે કોઈ સભ્ય મંડળીમાં જોડાય અથવા સભ્ય મંડળીમાંથી છૂટો થાય તો મંડળીને કોઈ આંચ આવતી નથી. મંડળી એ ચાલુ જ રહેતી હોય છે, કારણ કે એનું અલગ સભ્યથી એને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે.
એટલે કોઈ સભ્ય આવે કે જાય મંડળીને કોઈ ફરક પડતો નથી. ત્યાર પછી છે લોકશાહી વહીવટ. તો સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. એટલે કંપનીમાં શેરદીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્યદીઠ મત છે. એટલે તમારી પાસે સહકારી મંડળીના ગમે તેટલા શેર હોય પણ મત આપવાનો અધિકાર એક જ છે. એટલે સહકારી મંડળીમાં મૂડી નહીં પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. એટલે વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈપણ સભ્ય ઉમેદવારી કરી શકે, વહીવટમાં પોતે ભાગ લઈ શકે. એટલે કંપની સ્વરૂપ કરતાં મંડળી સ્વરૂપની અંદર સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. એટલા માટે સહકારી મંડળીને આપણે લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. એટલે લોકશાહીના જે પાઠ છે એ તમને સહકારી મંડળી દ્વારા શીખવા મળતા હોય છે. એટલે લોકશાહીની શરૂઆત આપણે કહીએ તો સહકારી મંડળીથી થતી આપણને જોવા મળે છે. ત્યાર પછી છે સેવાનો મુખ્ય હેતુ. તો સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. નફો થાય કે ન થાય એની સાથે બહુ ખાસ લેવા દેવા નથી. સેવાના હેતુ દ્વારા સભ્યનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. એટલે સભ્યોનું જીવન ધોરણ ઊંચા આવે, પોતે સ્વાશ્રયી બને એ માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળી હોય તો એનો ઉદ્દેશ્ય કે સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનો છે. એટલે ગ્રાહકોને બહાર બીજે દુકાનોથી ખરીદવું ના પડે અને સહકારી મંડળીથી પોતે સારી અને સસ્તી વસ્તુઓ એ પોતે ખરીદી શકે. એટલે શોષણ થવાનો ભય એને રહેતો નથી. ત્યાર પછી નફાની યોગ્ય વહેંચણી. એટલે આમ તો સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો છે, છતાં એ ધંધાદારી તરીકે કામ કરે છે. એટલે આવકનો વધારો થાય, એટલે થોડો ઘણો નફો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈને આધીન રહી અને ડિવિડન્ડ તરીકે વહેંચી દેવામાં આવે છે. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવે છે. એટલે સહકારી મંડળી દ્વારા સમાજલક્ષી કાર્યો થતાં આપણને જોવા મળે છે. તો એ રીતના નફાની વહેંચણી કરવામાં આવે છે. ત્યાર પછી છે શેરની ઓછી કિંમત. તો સહકારી મંડળીના શેરની કિંમત બહુ ઓછી હોય છે. એના કારણે ઓછી આવક ધરાવતી કોઈપણ વ્યક્તિ હોય એ પણ શેર ખરીદી અને મંડળીનો સભ્ય થઈ શકે. કેટલીક વખત તો શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યને આપવામાં આવે છે. કદાચ મોટી રકમનો શેર હોય તો એક સાથે ન ભરી શકે તો એ ટુકડે ટુકડે હપ્તે હપ્તે ભરી અને સભ્ય બની શકે છે. એટલે દરેક વ્યક્તિ જેની આવક ઓછી છે એવી વ્યક્તિ પણ એમાં સભ્ય બની શકે. ત્યાર પછી સભ્યદીઠ મતાધિકાર છે. આ એક એનું વિશિષ્ટ લક્ષણ છે કે મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરે છતાં એક જ મત આપી શકે છે. એટલે સભ્યદીઠ એક મતના સિદ્ધાંત પ્રમાણે એના પ્રતિનિધિઓ ચૂંટાય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે, એમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એ માટે મંડળી પરિષદ અથવા તાલીમ વર્ગોનું પણ આયોજન કરે છે. અને આ રીતના સભ્યોને સમાનતા અને ભાઈચારા માટે પ્રેરિત કરવામાં આવે છે. ત્યાર પછી રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા છે. તો સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ એવો કોઈ ભેદભાવ નથી. ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ ખુલ્લું છે. કોઈપણ જ્ઞાતિનો હોય, કોઈપણ ધર્મનો હોય, કોઈપણ જાતિનો હોય એ પોતે એની અંદર સભ્ય થઈ શકે શેર ખરીદીને. એટલે કે અહીંયા ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી ચાલતી નથી. એટલે સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત છે, જુદી છે. એને રાજકારણ સાથે, ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. ત્યાર પછી અનિયંત્રિત સભ્ય સંખ્યા. તો અહીંયા વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બને અને એમના આર્થિક હિતોનું સંવર્ધન થાય એ ઉદ્દેશથી સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી. એટલે ગમે તેટલા વ્યક્તિઓને તમે સભ્ય બનાવી શકો અને મંડળીનો વિકાસ કરી શકાય. તો આ એના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. હવે એના કેટલાક ફાયદાઓ પણ છે. તો
તો એ ફાયદાઓ આપણે જોઈએ તો સરળ સ્થાપના વિધિ છે. આગળ જોયું એમ પ્રમાણે કે સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કોઈ કાયદાકીય વિધિની જરૂર નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ અને સહકારી મંડળીના રજિસ્ટર પાસે એનું ફોર્મ ભરી નોંધણી કરાવે અને પોતાની મંડળી ચાલુ કરી શકાય. અને પછી સભ્યો સંખ્યા વધારતા જાય તો એ રીતના સરળતાથી મંડળી આપણે ખોલી શકાય. પછી કાયમી અસ્તિત્વ છે. તો સહકારી મંડળીને એની નોંધણી થાય એટલે એના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. એટલે કોઈ સભ્ય મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે રાજીનામું આપે અને એમાંથી છૂટો થાય મંડળીમાંથી, તો પણ મંડળીના અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી. મંડળી ચાલુ જ રહે છે. એટલે એ રીતના મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે. ત્યાર પછી ખુલ્લું સભ્યપદ છે. તો સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું છે. ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવામાં અવરોધરૂપ બનતી નથી. ગમે તે વ્યક્તિ એની અંદર પોતે સભ્ય બની શકે છે. ત્યાર પછી સભ્યોની મર્યાદિત જવાબદારી. તો મંડળીના સભ્યોની જવાબદારી એમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત છે. એટલે એમની જવાબદારી કેટલી? તો શેરની જેટલી કિંમત હોય એટલી જ. એટલે દાખલા તરીકે કોઈ વખત મંડળી ફરચામાં જાય અને બંધ કરવાની થાય તો સભ્યએ માત્ર પોતાના શેરની જેટલી કિંમત છે એટલી જ ગુમાવવી પડે છે. એને અંગત મિલકતને કોઈ આંચ આવતી નથી. એટલે એની જવાબદારી મર્યાદિત છે. ત્યાર પછી સહકારી સહાય. તો મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. અને આવી સહાય અને લોન તરીકે, અનુદાન તરીકે કે સબસિડી સ્વરૂપે આપવામાં આવતી હોય છે. અને એના કારણે સભ્યનો આર્થિક વિકાસ કરી શકાય. એટલે મંડળીનો આર્થિક વિકાસ થાય અને સાથે સભ્યનો પણ આર્થિક લાભો એને પ્રાપ્ત થતા હોય છે. ત્યાર પછી લોકશાહી વહીવટ. આગળ આપણે જોયું એ પ્રમાણે કે સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો અધિકાર છે અને બધા નિર્ણયો બહુમતીથી લેવાય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો, પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર છે. એટલે કોઈપણ વ્યક્તિ મંડળીનો સભ્ય હોય એ વહીવટની અંદર પોતે ભાગ લઈ શકે છે. એટલે સભ્યો દ્વારા ચૂંટાયેલી કારોબારી સમિતિ હોય એ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. ત્યાર પછી ઓછો વહીવટી ખર્ચ છે. તો સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતને વરેલી છે. એટલે કરકસરના સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે. એટલે સંચાલનમાં સભ્યો છે એ માનદ સેવા આપે છે. કોઈપણ પ્રકારનું મહેનતાણું એ લોકો લેતા નથી. એટલે જે કારોબારી સમિતિ હોય એ લોકોને કોઈપણ પ્રકારનું મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. માનદ સેવા આપતા હોય છે, મફતમાં સેવા આપે છે. એટલે વહીવટ કરકસરથી ચાલે છે. જાહેરાતનો કે અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. મંડળી આપોઆપ ચાલતી હોય છે. એટલે આ બધા ખર્ચાઓ એ વહીવટી ખર્ચ ખૂબ ઓછો હોય છે. ત્યાર પછી નિશ્ચિત ગ્રાહક વર્ગ. તો મોટાભાગના સભ્યો જ એના ગ્રાહકો છે. જે સભ્યો બન્યા હોય એ લોકો જ ગ્રાહકો છે. એટલે સભ્યો નિશ્ચિત છે અને એમને વસ્તુનું વેચાણ થતું હોય છે. એટલે ગ્રાહક પણ નિશ્ચિત છે. એટલે બીજા ગ્રાહકો શોધવા જવા પડતા નથી. જે સભ્યો છે એ જ એના ગ્રાહકો છે. ત્યાર પછી વેપારી સંસ્થા સામે સબળ હરીફ. તો વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ કે છેતરપિંડી કે કાળાબજાર કરતી હોય છે. જ્યારે સહકારી મંડળી સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા જે આચરવામાં આવતી ગેરરીતિઓ છે એનાથી મુક્ત છે. એટલે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે. સારી વસ્તુ ગ્રાહકોને પૂરી પાડી શકે છે. એટલે વેપારીઓ સામે એક હરીફ તરીકે એ ઊભી રહી શકે છે. ત્યાર પછી છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. તો સહકારી મંડળીની અંદર એના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
એટલે ઓછા મૂલ્ય અથવા તો વિના મૂલ્ય તબીબી નિદાન કેમ્પો યોજે છે, દવાખાના ચલાવવામાં છે, શાળા બગીચાની સેવા આ બધી ઊભી કરવામાં આવે છે, એની જાળવણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. એટલે ઘણી બધી સહકારી મંડળીઓ દ્વારા આ પ્રકારની સમાજલક્ષી કલ્યાણકારી પ્રવૃત્તિઓ થાય છે. ત્યાર પછી છે લોકશાહીની તાલીમ શાળા. તો મંડળીના સંચાલનમાં લોકશાહીને પ્રાધાન્ય છે. અહીંયા મૂડી કરતાં માનવીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહે તું હોવાથી અહીંયા લોકશાહી જીવંત છે. એટલે આથી સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી એક તાલીમ શાળા બની રહેતી હોય છે. તો આ રીતના લોકશાહીના પાઠ એ આપણને સહકારી મંડળી દ્વારા શીખવા મળે છે. અને છેલ્લું છે સભ્યોની આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. તો સહકારી મંડળી એના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળી હોય તો સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે. અને મધ્યસ્થીઓ દ્વારા જે કંઈ શોષણ થતું હોય એ શોષણ અટકાવે છે. એ જ પ્રમાણે ઉત્પાદકોની પણ સહકારી મંડળી હોય છે. તો એ મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો બધું વ્યાજબી ભાવે પૂરું પાડે છે. અને નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે છે. જેમ કે ખાણ ઉદ્યોગ, દૂધ, ચર્મ, કપાસ જેવા જે ક્ષેત્રો છે ત્યાં સહકારી મંડળીઓએ ખૂબ જ વિકાસ સાધ્યો છે. અને આ રીતના સભ્યો પોતાનો આર્થિક વિકાસ કરી શકે છે. તો આ રીતના એના કેટલાક જે લાભ છે એ લાભ આપણને જોવા મળે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ એની મર્યાદાઓ. તો એક છે મૂડીની મર્યાદા. તો વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યદીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું જે આકર્ષણ છે એ આકર્ષણ અહીંયા રહેતું નથી. એટલે લોકો એની અંદર બહુ ખાસ જોડાતા નથી અને એના કારણે મૂડી છે એ મર્યાદિત પ્રમાણમાં રહે છે. બીજું છે કાર્યક્ષમ વહીવટનો અભાવ. તો અહીંયા સભ્યોના પ્રતિનિધિ એવા મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે અને માનદ સેવાને કારણે એવો મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ દાખવતા નથી. એ ઉપરાંત એમની પાસે ધંધાકીય વિશિષ્ટ જ્ઞાન અથવા ધંધાનો અનુભવ કે સમયનો અભાવ છે. એના કારણે મંડળીનો વહીવટમાં બિનકાર્યક્ષમતા જોવા મળે છે. ઘણી વખત જૂથબંધી અને અંગત હિતને કારણે પણ ગેરવહીવટ મંડળીઓની અંદર સર્જાતો હોય છે. ત્રીજું છે રાજકીય હસ્તક્ષેપ. તો વિવિધ રાજકીય પક્ષો મંડળી પર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રયત્ન કરે છે અને મંડળીને રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વતંત્રતા એની જોખમાય અને પરિણામે લોકશાહીના જે મૂલ્યો છે એ જોખમાય છે. તો ઘણી વખત રાજકીય હસ્તક્ષેપ એ મંડળીને યોગ્ય રીતે ચાલવા દેતો નથી. ત્યાર પછી સભ્યો વચ્ચે અસહકાર. તો મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, પરસ્પર કુસમ, સંઘર્ષ, જૂથબંધી અને સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે જે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય અને આ બધા પરિણામે સહકારી મંડળી જે સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોય છતાં સહકારના લાભો છે એ પ્રાપ્ત કરી શકતી નથી. તો આ રીતના એની કેટલીક મર્યાદાઓ આપણને જોવા મળે છે. હવે બીજો ભાગ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખીએ છીએ. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું અને મૂડીની જરૂરિયાતની સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે એ સ્વાભાવિક છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની કેટલીક મર્યાદાઓ, એમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય, આ બધાના કારણે અને મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત
સાથે મૂડીની સલામતી, જવાબદારી, જોખમની વહેંચણી, કાર્યક્ષમ સંચાલન, આ બધા પ્રશ્નોના ઉકેલ માટે એક નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને જોઈન્ટ સ્ટોક કંપની તરીકે એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું. તો કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો, એટલે કંપનીની આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો હતો. હવે 1/4/2014થી 2013નો નવો કંપની ધારો અમલમાં આવેલો છે, અને એ પ્રમાણે હવે નવા કંપની ધારા પ્રમાણે કંપની અસ્તિત્વમાં આવે છે. હવે કંપનીની અર્થ અને એના વ્યાખ્યાઓ જોઈએ તો કંપની એ સમાન હેતુ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. એ કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. 2013ના કંપની ધારા પ્રમાણે એની વ્યાખ્યા છે કે કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે, એટલે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી એક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. એના લાક્ષણિક જોઈએ તો કાયદેસરનું વ્યક્તિત્વ. તો કંપની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે, કરાર કરી શકે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. એટલે એક કૃત્રિમ વ્યક્તિત્વ એને પ્રાપ્ત થયેલું છે. વ્યક્તિ જેવા બધા જ હકો એ કંપનીને પ્રાપ્ત થાય છે. બીજું છે કાયમી અસ્તિત્વ. તો કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે. કંપની એના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવે છે, એટલે સભ્યોનું મૃત્યુ થાય, નાદારી થાય તો પણ કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. ફરજાની પ્રક્રિયામાં જ કંપનીનો અંત લાવી શકાય, એ સિવાય કંપની બંધ થઈ શકતી નથી. ત્યાર પછી મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. તો કંપનીને મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે, અને આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકઠું કરી શકે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે, એટલે કે કંપનીનો માલિક ગણાય છે. જેની પાસે શેર હોય એ વ્યક્તિ કંપનીનો માલિક કહેવાય. પછી શેરની સરળ ફેરબદલી છે. તો કંપની અને કાયદાની જોગવાઈને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે અને ખરીદી શકે. આ શેરની ફેરબદલી એ કંપનીનું એક મહત્ત્વનું લક્ષણ છે. ગમે ત્યારે તમે શેર વેચી શકો અને ગમે ત્યારે તમે શેર ખરીદી શકો છો. ત્યાર પછી સામાન્ય મહોર. તો કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે એને સામાન્ય મહોર લગાવવામાં આવે છે. એને કોમન સેલ તરીકે ઓળખીએ છીએ, જે કંપનીની એક ઓળખ છે. કારણ કે કંપની કૃત્રિમ વ્યક્તિ છે, તો એ એના મહોરથી એ એની એક ઓળખ આપણને કંપનીની પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સંચાલન જોઈએ તો કંપની કૃત્રિમ વ્યક્તિ છે, એટલે કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીનું સંચાલન કરે છે. શેર હોલ્ડરો પોતાના પ્રતિનિધિ તરીકે એ લોકોને ચૂંટે છે, જેને સંચાલક એટલે ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે, જે કંપનીનું સંચાલન સંભાળે છે. અને આ રીતના કંપનીમાં માલિક અને સંચાલન બંને અલગ છે. અહીંયા માલિક એ સંચાલક નથી, પણ સંચાલકો અલગ છે. શેર હોલ્ડરો એ માલિક છે અને સંચાલન કરવા માટે બીજી વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવેલી હોય છે. સભ્યનો દરજ્જો. તો કંપનીમાં સંચાલન અને માલિક અલગ હોવાથી કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળે છે. એટલે કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકતો નથી. સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા નથી, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. એટલે સભ્યનો દરજ્જો આ રીતના પ્રાપ્ત થાય છે. સભ્ય સંખ્યા જોઈએ તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ
200 સંખ્યા રાખી શકાય, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો રાખી શકાય. એટલે સભ્ય સંખ્યા પર એમાં કોઈ નિયંત્રણ નથી. સભ્યોની જવાબદારી જોઈએ તો સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી એમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી મર્યાદિત છે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી ઓછી છે. એટલે સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. આવેદનપત્રમાં જણાવી અને એને અમર્યાદિત બનાવી શકાય. મૂળભૂત અધિકારો જોઈએ તો કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી. એટલે નાગરિકને પ્રાપ્ત થાય એવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. એક કાનૂની અસ્તિત્વ છે, પણ નાગરિક તરીકેના બધા હકો એને પ્રાપ્ત થાય નહીં. પછી શેર દીઠ મતાધિકાર છે, તો કંપનીના સભ્યો એમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય એટલા મત આપી શકે છે. એટલે જેટલા શેર એટલા મત આપવાનો અધિકાર છે. એટલે શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની એક આગવી લાક્ષણિકતા છે, અને એના કારણે લોકો કંપનીના શેર વધારે પ્રમાણમાં ખરીદે છે. હવે કંપની સ્વરૂપનું ફાયદાઓ જોઈએ તો વિશાળ મૂડી ભંડોળ. તો કંપનીની અંદર એની મૂડી એના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વહેંચી નાખે છે. શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. પરિણામે કંપની વિશાળ મૂડી એકઠી કરી શકે છે. બીજું શેરની સરળ ફેરબદલી છે, તો માન્ય શેર બજારમાં શેરની લે વેચ સરળતાથી થઈ શકે છે. એટલે કંપનીનો સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી નાણાં મેળવી શકે, જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે. એટલે ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે, પણ જાહેર કંપનીના શેર તમે ગમે ત્યારે ખરીદી અને ગમે ત્યારે વેચી શકો છો. સભ્યોની મર્યાદિત જવાબદારી છે, તો શેરથી મર્યાદિત જવાબદારી કંપનીના સભ્યોની જવાબદારી એમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત છે. એટલે કંપની ફરચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય એવા સંજોગોમાં એમને શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના હોતા નથી. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય છે. કાયદા દ્વારા કંપનીને એના સભ્યોથી અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળે છે. એટલે કંપની લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. સભ્યના મૃત્યુ, નાદારી કે મગજનો અસ્થિર થાય તો પણ સભ્યો દ્વારા શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. વિશાળ કદના લાભ મળે છે. અહીંયા કંપનીએ મોટા પાયા પર ખરીદ વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે. વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મળે છે. એટલે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કાર્યક્ષમ સંચાલન. તો નિષ્ણાતોની સેવા, કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. લોકશાહી સંચાલન છે. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. મહત્ત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવાય છે. સમાજ અને રાષ્ટ્રને લાભ. તો જાહેર જનતા એમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણોમાં રોકાણ કરે છે. બચતને પ્રોત્સાહન મળે છે. રોકાણ ઉપર એમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. મોટા પાયા પર ઉત્પાદનના લાભ મળે છે. રોજગારીની તકમાં વધારો થાય. નફાનો કેટલોક ભાગ સમાજમાં વપરાય છે. બગીચા, શાળા, કોલેજ, રમતગમતના મેદાન માટે ખર્ચ કરે છે. કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે, અને આ રકમ દેશના વિકાસ પાછળ પણ વપરાય છે. તો આ રીતના સમાજ અને રાષ્ટ્રને બંનેને લાભ પ્રાપ્ત થતો હોય છે. એમ છતાં એની કેટલીક મર્યાદાઓ છે, એની લિમિટેશન જોઈએ તો લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ છે. તો વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી છે, ખર્ચાળ છે.
એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા પડે, રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે, એની ફી ચૂકવવી પડે, નિષ્ણાતોની સેવાઓ લેવી પડે, એ લોકોને ફી ચૂકવવી પડે. એટલે આ રીતના ખર્ચાળ સ્થાપના વિધિ છે. ધારાકીય નિયંત્રણો તો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે કંપની એની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે. નિયત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો એ કંપની રજિસ્ટ્રારને મોકલાવવા પડે. એ ઉપરાંત સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એની જોગવાઈઓનું પણ એને પાલન કરવું પડે. વહીવટી ખર્ચમાં વધારો છે. નિષ્ણાતોની ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર, સંશોધન પાછળ ખર્ચ, આ બધાના કારણે વહીવટી ખર્ચ વધી જાય છે. પછી આપખુદશાહી વહીવટ છે. તો સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા છે, છતાં કંપનીમાં માત્ર નામની જ સત્તા એ લોકો પાસે છે. શેર દીઠ મત હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી અને વધારે શેર ખરીદી સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાઓનો અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીના પોતાના અંગત હિત કે સ્વાર્થ માટે પણ ઉપયોગ કરે છે. એટલે અહીંયા લોકશાહી વહીવટ જોવા મળતો નથી. રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી, એટલે કંપની એના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને અને કંપનીના રજિસ્ટ્રારને મોકલાવવા પડે. કાયદા પ્રમાણે બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેરને લગતી બાબતો હોય એ પ્રસિદ્ધ કરવી પડે. એટલે કંપનીના રહસ્યો એ ગુપ્ત રહેતા નથી. પછી નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ, તો અહીંયા નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે. એ માટે સભ્યોની સભા બોલાવવી પડે. સભા બોલાવતા પહેલાં એ લોકોને નિશ્ચિત દિવસો પહેલાં નોટિસ મોકલાવવી પડે. સભામાં ઠરાવ પસાર કરવો પડે, બહુમતી લેવી પડે અને ત્યાર પછી જ એ નિર્ણય લઈ શકાય. તો આ બધી પ્રક્રિયામાં ઘણો બધો સમય વ્યતીત થઈ જાય છે અને નિર્ણય લેવામાં વિલંબ થાય છે. ત્યાર પછી ઓછી પરિવર્તનશીલતા, તો વૈયક્તિક માલિકીની અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું છે. એમાં ઝડપથી ફેરફાર કરી શકાતા નથી. મહત્ત્વનો ફેરફાર કરવો હોય તો પણ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. કેટલીક બાબતોની અંદર કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી લેવી પડે તો જ એમાં પરિવર્તન કરી શકાય. એટલે ઝડપથી પરિવર્તન થતું નથી. સટ્ટાખોરીને ઉત્તેજન, તો સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેરબજારમાં કૃત્રિમ ફેરફારો સર્જી સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. શેરમાં થતી સટ્ટાખોરી એ નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. એટલે આવી રીતના સટ્ટાખોરી પણ થતી હોય છે. સમાજને પણ કેટલીક ગેરફાયદા થાય. કામદારો હડતાળ પાડે, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે. અહીંયા માનવી કરતાં મૂડીને મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે અને સમાજને આ રીતના ગેરફાયદો થતો હોય છે. તો આ રીતના કંપની સ્વરૂપની અંદર કેટલાક લાભ છે, સાથે સાથે એની કેટલીક મર્યાદાઓ પણ આપણને જોવા મળે છે.